જય માતાજી, હું શક્તિસિંહવાળા કૃષ્ણ એગ્રો સીડ્સ કાલાવડ. અત્યારે આપણે કાલાવડ તાલુકાના મુડીલા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા રમજુભા કરણસિંહ જાડેજાની વાડીએ આપણે આવેલા છીએ. તો રમજુભા જાડેજાએ આપણે ત્યાંથી લગભગ પેન્થરનો ઉપયોગ કર્યો. બાપુ, પેન્થર દવાનો ઉપયોગ કરેલો છે. એકલી જ દવા છાંટેલી છે, પેન્થર એકલી. લગભગ કેટલાક દિવસે છાંટી છે? અમે 3 દિવસ પહેલા કપાસની વેરાયટીમાં પેન્થર નામની દવા છાંટેલી છે, જે શરૂઆતના સ્ટેજની લીલી પોપટી, સફેદ માખી અને નોર્મલ થ્રિપ્સમાં કવર કરતી હોય છે, અને સાથે સાથે વિકાસનો પણ કામ કરતી હોય છે. તો બાપુ, આનું રિઝલ્ટ કેવું આવ્યું? રિઝલ્ટ સારું આવ્યું. તો આમાં તમને કુણપ દેખાણી અને કપાસ વૈધ કર્યો. તો પેન્થર દવા બાપુએ સ્પ્રે કરેલો છે, જેના રિઝલ્ટ બહુ સારા છે, રિવ્યૂ સારા છે. જેમાં હજી આ 3 દિવસ થયા છે, પણ જેમ જેમ દિવસ થતા જશે તેમાં લીલી પોપટી, સફેદ માખી કે દેખાશે ખરી, પણ કોઈ જાતનો રસ ચૂસશે નહીં, જેથી કરીને આનો વિકાસ, ગ્રીનરી બહુ એકદમ આવી. તમે નવા ડોકા 3 દિવસમાં જોઈ શકો છો. તો દરેક ખેડૂત મિત્રોને આપણે કહી શકીએ કે આ દવા છાંટવા જેવી ખરી એમ. છંટકાવ કર્યા જેવો. હા, તો અત્યારે આપણે આ પેન્થર દવાનો ઉપયોગ કર્યો છે. તો દરેક ખેડૂત મિત્રને પેન્થર નામની દવા જે છે એને છાંટવાની વિનંતી, ભલામણ કરવામાં આવે છે.